ગાંધીનગરથી શિક્ષકોની હડતાળ સમેટી લેવાઈ છે। શિક્ષકો જે તેમની પડતર માંગણીઓને લઈને અત્યાર સુધી હડતાળ પર હતા તે અંતે સમેટાઈ લેવાઈ છે। શિક્ષકોની હડતાળ અંતે સમેટાઈ છે। ગાંધીનગરથી મહત્વના સમાચાર। પડતર માંગણીઓને લઈને શિક્ષકો હડતાળ પર હતા, જે હડતાળને અંતે સમેટી લેવાઈ છે। તો શિક્ષકો અને પોલીસ વચ્ચેની ઝપાઝપીના કેટલાક દ્રશ્યો પણ આપ પહેલા જોઈ ચૂક્યા છો। ત્યારે અંતે શિક્ષકોની લડાઈનો અંત આવ્યો છે અને શિક્ષકોની હડતાળ સમેટી લેવાઈ છે। ત્યારે એક ગાંધીનગરથી મહત્વના સમાચાર। શિક્ષકોની પડતર માંગણીઓને લઈને જે હડતાળ હતી તે હડતાળને અંતે સમેટી લેવાઈ છે। તો શિક્ષકોની હડતાળ અંતે સમેટાઈ છે। તો સરકાર સામે આકરા પાણીએ થયેલા શિક્ષકોને મનાવવા સરકારે દોડધામ શરૂ કરી છે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં હડતાળિયા કર્મચારીઓ સાથે બેઠક યોજી છે। શિક્ષણ સંઘના 3 આગેવાનો સાથે તેમણે વાટાઘાટો કરી છે। પોલીસ સુરક્ષા સાથે આગેવાનો સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। સરકાર શિક્ષકોની માંગો મનાવી હડતાળ પૂરી કરાવવા મથી રહી હતી, ત્યારે અંતે શિક્ષકોએ આ હડતાળને સમેટી લીધી છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ સુરક્ષા સાથે આગેવાનોએ સર્કિટ હાઉસ પહોંચી શિક્ષકો સાથે વાટાઘાટો કરી હતી, ત્યારબાદ શિક્ષકોની આ હડતાળ સમેટી લેવામાં આવી છે। તો શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચી કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી। આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા મલ્હાર જોડાયા છે। જી મલ્હાર, અંતે શિક્ષકોએ પોતાની હડતાળ સમેટી લીધી છે, શું હાલ સમગ્ર વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી ચોક્કસ શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી તેમના પગાર ભથ્થા સહિતના વિવિધ જે પડતર માંગો હતી તેની સામે સરકાર સામે મોરચો માંડ્યો હતો અને માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકારે એકના બે ન થતા અંતે આજે શિક્ષકો માસ સિયલ કરીને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા। સવારથી જ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રાજ્યના તમામ જિલ્લાથી જે શિક્ષકો ગાંધીનગર તરફ આવવા નીકળતા હોય તેઓની ધરપકડ કરવામાં આવતી હતી। તો તેમ છતાં પણ મોટી સંખ્યામાં જે શિક્ષકો જે છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા હતા અને વિધાનસભાની સામે જે ચ રોડ છે ત્યાં આગળ ચ રોડને ઘેરીને ભારે હોબાળો મચાવ્યો હતો। એટલે સીધી રીતે કહીએ તો આ સમગ્ર ઘટનાના જે પડઘા છે વિધાનસભા ગૃહમાં પડ્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરીને એક કમિટી બનાવી હતી, જેની અંદર સિનિયર કેબિનેટ પ્રધાનો હતા અને સિનિયર પ્રધાનો સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ક્યાંક શિક્ષકોને મનાવી લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી। જેના પગલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજાઈ હતી અને બેઠકની અંદર લગભગ 20 મિનિટ સુધી લાંબી ચાલેલી આ બેઠકની અંદર શિક્ષક સંઘના જે પ્રમુખ હતા તે ઉપસ્થિત હતા। તેઓને પોલીસ ચાપતા બંદોબસ્ત સાથે લાવવામાં આવી હતી અને બંધ બારણે બેઠક થઈ હતી અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નો સાથે ચર્ચા વિચારણા થઈ હતી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે તે પ્રકારનું આશ્વાસન આપ્યું છે। સરકાર તેમની વાત માની લેશે અને ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત કરશે તે પ્રકારનું આશ્વાસન આપ્યું છે, જેના કારણે જે પ્રાથમિક શિક્ષક સંઘના જે પ્રમુખ છે તેઓએ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે। જી મલ્હાર, આ બંધ બારણે જે બેઠક થઈ હતી તેમાં કેટલા પ્રકારની માંગોને માની લેવામાં આવી છે? અત્યારે જો વાત કરું તો બે જ મહત્વની માંગ હતી। એક તો શિક્ષકોના પગાર ધોરણ ઉચ્ચ કરવા અને સાથોસાથ જે 7મા પગારનો લાભ મળવો જોઈએ અને તેમના જે અન્ય હકો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। એટલે સીધી રીતે જોઈએ તો સરકારની જે મહત્વની માંગો હતી તે માંગોને લઈને શિક્ષક સંઘે રજૂઆત કરી હતી। એટલે સીધી રીતે જોઈએ તો સરકારે હવે આ માંગ જે છે એ માંગ સ્વીકારી લીધી છે, જેના કારણે હવે શિક્ષકોએ આ હડતાળ પરત ખેંચવાનો એટલે કે માસ સિયલનો જે કાર્યક્રમ જે આપ્યો હતો આખા દિવસનો તે પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે। જી મલ્હાર, આ વર્ષોથી શિક્ષકોની આ માંગણી હતી, પણ છેલ્લી ઘડીએ સરકાર સામે આવી અને બેઠક યોજી અંતે આ માંગને માન્ય કરાઈ છે। વર્ષોથી આ માંગ હતી શિક્ષકોની જે આજે પરિપૂર્ણ થઈ છે, કારણ કે જે રીતે પ્રમુખનું કહેવું હતું કે ખાસવાર તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાનને મળીને રજૂઆત કરતા હતા, પરંતુ આ દિન સુધી તેઓની માંગ સ્વીકારવામાં નથી આવતી, તેઓને માત્ર આશ્વાસન આપવામાં આવતું હતું। પરંતુ જ્યારે શિક્ષકો આજે રોડ ઉપર ઉતર્યા છે, વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ જ્યારે કર્યો છે ત્યારે આ કાર્યક્રમ સફળ થયો છે અને ખુદ શિક્ષણ મંત્રી અને સરકાર ક્યાંક ને ક્યાંક વાટાઘાટો કરવા માટે સામે ચાલીને આવી છે અને શિક્ષકોની જે પડતર માંગો છે તે માંગ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે અને હવે આ
જે સમસ્યા જે છે શિક્ષકોની એ હવે દૂર થશે. એટલે સીધી જોઈએ તો સરકારે હવે ક્યાંક નમતું ચોખ્યું તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે કે જ્યાં સુધી મલ્હાર કોઈ આંદોલનની ચીમકી ના ઉચ્ચારાય કે સામે કોઈ અવાજ કે જવાબ ના રજૂ થાય ત્યાં સુધી સરકાર તરફથી કોઈ પગલાં લેવાતા નથી. ચોક્કસ જે રીતે આ ઘટના બની છે અને જે રીતે શિક્ષકો રોડ પર ઉતર્યા છે અને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો એની ખૂબ જ ગંભીર નોંધ ગૃહની અંદર પણ લેવામાં આવી હતી. મીડિયામાં પણ જે રીતે શિક્ષકો ઉપર અત્યાચાર થતો હતો તે પણ દર્શાવવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને જે શિક્ષકોની જે વેદનાઓ છે, જેઓની માંગ છે, જે વાસ્તવિકતા જેમની માંગ છે, પડતર પ્રશ્નો જે પગાર પંચના હોય કે પછી 7મું પગાર પંચ હોય કે પછી પગાર વધારવાની વાત હોય, તે માંગ હવે સરકારને ક્યાંક ને ક્યાંક યોગ્ય લાગી હોય તે રીતેનો નિર્ણય કર્યો છે અને માંગ સ્વીકારી છે. જી મલ્હાર, આ મુદ્દે શિક્ષકો તરફથી કોઈ પ્રતિક્રિયા? જી, શિક્ષકો તરફથી પ્રતિક્રિયા નથી, પરંતુ સંઘના જે આગેવાનો હતા તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે આજે જે માર્ચ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ કાર્યક્રમ સફળ રહ્યો છે અને સમગ્ર સફળતાનો જે શ્રેય છે એ શ્રેય જે છે શિક્ષકોને આપવામાં આવી રહ્યો છે. કારણ કે શિક્ષકે જે રીતે હિંમત દાખવી છે, તેને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ સફળ થયો છે. એટલે કે શિક્ષકોની એક મોટી જીત છે, તે પ્રકારનું નિવેદન સંઘના પ્રમુખે આપ્યું છે. જી મલ્હાર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો શિક્ષકોની એક પ્રખર જીત છે. શિક્ષકોએ પોતાની હડતાળ સમેટી લીધી છે. અંતે શિક્ષકોના જે વિરોધ કરી રહ્યા હતા તેની એક જીત થઈ છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી અને બેઠક મળ્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે અને અંતે શિક્ષકોની હડતાળ સમેટાઈ છે. તો શિક્ષકોની કઈ કઈ મુખ્ય માંગણીઓ છે તેની પર એક નજર કરીએ તો વર્ષ 1997 થી ભરતી થયેલા તમામ બાલગુરુ વિદ્યા સહાયકોની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમાન કામ સમાન વેતનની નીતિ લાગુ કરવી, સુપ્રીમ કોર્ટના સરકાર દ્વારા ફિક્સ પગારની ભરતી બંધ કરવામાં આવે, શિક્ષકોની માંગણીઓ પર એક ખાસ નજર, શિક્ષકોના ભથ્થાઓ 7મા પગાર પંચ મુજબ આપવામાં આવે, શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપાય તેવી શિક્ષકોએ માંગ કરી હતી, ધોરણ 6 થી 8ના શિક્ષકોને 4200નો પગાર ગ્રેડ આપવામાં આવે, શિક્ષકોની મુખ્યત્વે માંગ નિવૃત્ત શિક્ષકોના સ્થાને સહાયકોને પૂરા પગારમાં સમાવવા, પ્રાથમિક શિક્ષકોનો અનુભવ વિવિધ ખાતાકીય પરીક્ષામાં લેવામાં આવે તેવું પણ શિક્ષકો માંગણી કરી રહ્યા હતા, ઓનલાઈન હાજરી પૂરવામાં પડતી મુશ્કેલીઓને સુધારવામાં આવે. શિક્ષકોની ખાસ માંગો પર એક નજર કરીએ તો શાળાનો સમય સવારે 10:45 થી 5, શનિવારે 7:30 થી 11 રાખવો, નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવી. શિક્ષકોની માંગ હતી કે CCC પરીક્ષા પાસ કરેલા કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ મૂળ તારીખથી આપવું. તો શિક્ષકોની મુખ્યત્વે માંગમાં મુખ્ય શિક્ષકોના RR નક્કી કરવા. તો અંતે શિક્ષકોના વિરોધનો અંત આવ્યો છે અને અંતે શિક્ષકોએ પોતાની હડતાળને સમેટી લીધી છે. શિક્ષણ પ્રધાનની શિક્ષણ આગેવાનો સાથે જે બેઠક થઈ હતી જેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ GSTV પર જોઈ શકો છો. તો આ પહેલા ગાંધીનગરમાં હલ્લાબોલ કરી રહેલા પ્રાથમિક શિક્ષકો પર વિધાનસભા ગેટ નંબર 6ની બહાર લાઠીઓ વરસી વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચેલા સેંકડો શિક્ષકોને વિધાનસભા ગેટ નંબર 6 બહાર રોકી દેવામાં આવ્યા હતા. તે સમયે શિક્ષકોને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું, જે બાદ પોલીસે શિક્ષકો પર લાઠીઓ વરસાવી તેમને આગળ વધતા રોક્યા હતા, જેથી રોષે ભરાયેલા શિક્ષકો વિધાનસભા ગેટની બહાર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.
તો પોતાની પડતર માંગો સાથે એક દિવસની હડતાળ પર ઉતરેલા શિક્ષકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો। વિધાનસભાનો ઘેરાવ કરવા છતાં શિક્ષકો પર પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો। સેંકડો શિક્ષકોએ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે દેખાવો કર્યા। ભેગા થયેલા શિક્ષકોએ સરકાર સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર પણ કર્યા। શિક્ષકો રસ્તા પર બેસી ગયા હતા અને હાય હાયના નારા લગાવ્યા હતા, જેથી તેમને અટકાવવા માટે પોલીસ દોડી આવતા પોલીસ અને શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બાદમાં પોલીસે શિક્ષકો પર બળ પ્રયોગ કરવાનો પણ સામે આવ્યું હતું અને વિરોધ કરનારા શિક્ષકોની અટકાયત કરી હતી। મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા શિક્ષકો વચ્ચે પણ રીતસર ઝપાઝપી થઈ હતી। પોલીસે બળજબરીથી શિક્ષકોને પોલીસ વાન અને ખાનગી બસોમાં બેસાડી અટકાયત પણ કરી હતી।